હેલો ફ્રેન્ડ્સ, નાવ ઓપન યોર સપ્લિમેન્ટરી રીડર ફ્લેમિંગો. હવે તમારી સપ્લિમેન્ટરી રીડર ફ્લેમિંગો છે તે ઓપન કરો. ઓપન પેજ નંબર 17 નંબરનું પેજ ઓપન કરો. ઓકે, રીડ 5 પાંચમો પાઠ છે. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો? એટલે પોતામાં સમાવેશ કરી શકો છો પ્રેમનો. શું તમે પ્રેમનો પોતાનામાં સમાવેશ કરી શકો છો? આ ખૂબ જ અદ્ભુત પાઠ છે દોસ્તો. આ પાઠમાં એકદમ ટેકનિકલ રીતે આપણને કહ્યું છે કે આપણે પોતાનામાં જે ખરાબ વસ્તુ છે, ખરાબ વિચાર છે અથવા ભૂતકાળનું કંઈ ખરાબ અનુભવો છે તે પોતાનામાંથી કઈ રીતે દૂર કરીએ ને તે દૂર થાય તો જ આપણામાં પ્રેમ ઇન્સ્ટોલ થાય, એટલે કે આપણામાં પ્રેમનો ભાવ પ્રગટે. ઓકે, એ આ પાઠ દ્વારા આપણને કહેવામાં આવ્યું છે. ઓકે, કે કોમ્પ્યુટરનું નોલેજ તમને બેઝિક નોલેજ હશે કે આપણે અમુક વસ્તુ ઇન્સ્ટોલ કરવા માટે અમુક પ્રોસેસ કરવી પડે તો તે પ્રોસેસમાં અમુક આપણને પરમિશન માંગે, કોઈ વખત અલો કરવા માંગે કે તમારે આ વસ્તુ ઇન્સ્ટોલ કરવી છે તો તમે આ અલો કરવા માંગો છો અથવા તમારે આ અનઇન્સ્ટોલ કરવું પડશે, એવું કોમ્પ્યુટર આપણને પૂછે છે. એવી જ રીતે આપણામાં પણ અમુક વસ્તુ ઇન્સ્ટોલ કરવા માટે, અમુક વસ્તુ સારું ઇન્સ્ટોલ કરવા માટે અમુક ખરાબ વસ્તુ જતું કરવું પડે છે. એ રીતે આ પાઠમાં આપણને ખૂબ જ સારી રીતે ટેકનિકલી રીતે આપણને સમજણ આપી છે. તો આપણે આ પાઠ જોઈએ. તો કેન યુ ઇન્સ્ટોલ લવ? ઓકે, બટ there is one question. ઓકે, એક ક્વેશ્ચન છે કે ડુ યુ થિંક ઇટ્સ પોસિબલ ટુ ઇન્સ્ટોલ લવ? શું પોતાનામાં લવ ઇન્સ્ટોલ કરવો અથવા લવ ઇન્સ્ટોલ કરવો પોસિબલ છે? તો હા, કેમ નહીં? કે દુનિયામાં કે દુનિયામાં કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી કે પોતાનામાં તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો. યુ કેન. નાવ યુ કેન સી ધ પિક્ચર. ઓકે, અહીં એક ચિત્ર જોઈ શકો છો. અહીંયા એક લેડી કોમ્પ્યુટરની સામે બેસી છે, વર્ક કરી રહી છે. તો એ હિસાબે તમે સમજી જશો કે આ કોમ્પ્યુટરમાં એટલે કેવી રીતે બધું એ કામ કરી રહી છે, ઇન્સ્ટોલ કરી રહી છે. આપણે આ પાર્ટ જોઈએ તો આપણને વધુ સમજ આવશે. નાવ લેટ અસ સી ધ લેસન. ઓકે, નાવ હવે આપણે સ્ટાર્ટ જોઈએ. ફર્સ્ટ ઇઝ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો પોતાનામાં? હવે કસ્ટમરને કહે છે કસ્ટમર સેઝ. હવે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને કહે છે કે શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો? તો કસ્ટમર શું જવાબ આપે છે? આઈ કેન ડુ ધેટ. હા, હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું ખૂબ જ ટેકનિકલ નથી એટલે મને ટેકનિકલ નોલેજ એટલું બધું નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પણ મને એવું લાગે છે કે મેં હવે લવ ઇન્સ્ટોલ કરી શકીશ. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે પહેલે શું કરવું જોઈએ એવું કસ્ટમર કહે છે. નાવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. બધાથી પહેલાં તમારું હૃદય ઓપન કરો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ? મેમ, હવે તમારો હાર્ટ ક્યાં છે તે તમને ખબર પડી? હવે ક્યાં છે? નાવ કસ્ટમર સેઝ યસ આઈ હેવ. યસ, મારા પર છે અને ક્યાં છે તે મને ખબર પડી. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ. પણ કેટલાક પ્રોગ્રામ છે તે હમણાં ચાલી રહ્યા છે. ઓકે, નાવ ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ while they are running? જ્યારે અમુક પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે લવ ઇન્સ્ટોલ કરવું યોગ્ય છે? નાવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે? નાવ કસ્ટમર સેઝ લેટ મી સી. મને જોવા દેવો. આઈ હેવ પાસ્ટ હર્ટ. જે ભૂતકાળના કડવા અનુભવો છે તે ચાલી રહ્યા છે.
અહીં એક પ્રોગ્રામના રીતે લખ્યું છે, આપણા જે ફિલિંગ છે, જે બધા વિચાર છે તે એક પ્રોગ્રામ તરીકે અહીંયા આ લખ્યું છે. પાસ્ટ હર્ટ એટલે પાસ્ટ હર્ટ .exe એટલે ભૂતકાળના અનુભવો. લો એસ્ટીમ એટલે પોતાનામાં ઓછો આત્મવિશ્વાસ કે અથવા પોતાનામાં પર ઓછો વિશ્વાસ કે હું આવું નહીં કરી શકું, આવો ભાવ. બરાબર. ગ્રજ એટલે ધૃણા. રિસેન્ટમેન્ટ ઓકે એટલે ચીડ અથવા ગુસ્સો. બરાબર. એટલે લો એસ્ટીમ exe એટલે પોતાનામાં ઓછું વિશ્વાસ. બરાબર. નાવ ગ્રજ એટલે ધૃણા. ગ્રજ એટલે ધૃણા. resentment.com એટલે અહીં ચીડ કે ગુસ્સો. બરાબર. રનિંગ રાઇટ નાવ આ બધું મારામાં દોડી રહ્યું છે એટલે ચાલી રહ્યું છે એવું કહે છે. નાવ there is one question. કે ક્વેશ્ચન છે, ડુ યુ ફાઇન્ડ એની સચ ફિલિંગ ઇન યોર હાર્ટ? તમારા હાર્ટમાં અમુક પ્રકારની ફિલિંગ તમને લાગે છે? એટલે આપણને પૂછે છે, એક સવાલ છે આપણા માટે કે તમને કઈ ફિલિંગ લાગે છે? ઓકે, કંઈ લાગતું હોય તો વિચારો. બા કે કઈ ફિલિંગ હોય કે તમને ગુસ્સો આવતો જ હોય, કોઈના પ્રત્યે ધૃણા હોય, ઓકે, તો વગેરે આ બધી વસ્તુ નેગેટિવ વસ્તુ છે, એવી બધી વસ્તુ આપણામાં આવવા જોઈએ નહીં. ઓકે, નાવ let us come to lesson. ઓકે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ. હવે એ શું કહે છે? નો પ્રોબ્લેમ. ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં. ઓકે, હવે કસ્ટમર કહે છે કે મારામાં અમુક પ્રોગ્રામ દોડી રહ્યા છે, તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ શું કહે? નો પ્રોબ્લેમ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. લવ છે તે તમારે જ હાલમાં જે ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાં ચાલતા પાસ્ટ હર્ટ ભૂતકાળના કડવા અનુભવને ઓટોમેટિક ઇરેઝ એટલે સાફ કરી નાખશે, દૂર કરી નાખશે. બરાબર. ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી. એ તમારા પરમનન્ટ મેમરીમાં તો રહેશે, બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. ઓકે, પણ લાંબા સમય સુધી ડિસ્ટર્બ એટલે ઇન્ટરપ્ટ બીજા પ્રોગ્રામમાં દખલ કરી શકશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ફાઇનલી ઓવરરાઇટ લો એસ્ટીમ exe with module section of its own called high esteem. ઓકે, કે લવ જે લો એસ્ટીમ છે એટલે પોતાના પર પોતાની જાત વિશે એવું માને છે કે હું આ નહીં કરી શકું, હું આવો છું, એકદમ એટલે એકદમ નીચલી કક્ષાનું વિચારે છે. ઓકે, તેને એક મોડ્યુલ દ્વારા, સેક્શન દ્વારા, ઓકે, પોતાના મોડ્યુલ જે હાઈ એસ્ટીમ છે કે પોતાના પ્રત્યે સારો ભાવ કે હું આ કરી શકું છું, એકદમ હાઈ લેવલનું જે વિચારસરણી હોય, ઓકે, તેના દ્વારા હું એના દ્વારા એ લવ બદલી નાખશે. બરાબર, એવું કહે છે. બરાબર. નાવ however, okay, you have to completely turn off grudge exe and resentment.com. ઓકે, હવે તે કહે છે કે લો એસ્ટીમને તો તે હાઈ એસ્ટીમ દ્વારા ઓટોમેટિકલી બદલી નાખશે. બરાબર, એટલે સારા વિચાર આવશે, પણ however you have to completely turn off grudge exe and resentment.com. પણ તમારે grudge exe જે ધૃણા છે ને રિસેન્ટમેન્ટ છે resentment.com એટલે ચીડ ને ગુસ્સો છે એ તમારે દૂર કરવા પડશે, એવું કહે છે. બરાબર. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. આ જે પ્રોગ્રામ છે તે લવને બરાબર ઇન્સ્ટોલ કરવા દેશે નહીં. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે બંધ કરી દેશો? નાવ કસ્ટમર સેઝ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ હવે એ કહે છે કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. મને ખબર નથી કે એને કેવી રીતે બંધ કરવું. કેન યુ ટેલ મી હાઉ? તમે કહેશો કે કેવી રીતે? બરાબર. નાવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, બરાબર, માય પ્લેઝર. ઓકે, તે મારે ખૂબ જ સારું લાગશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેન્યુ. તમારા સ્ટાર્ટ મેન્યુમાં જાઓ. ઇન્વોક અપીલ ટુ ફોરગિવનેસ. ફોરગિવનેસને અપીલ કરો, રિક્વેસ્ટ કરો. બરાબર, ફોરગિવનેસ એને એટલે બધું જે ભૂલી જવાનું હોય બરાબર તેને અપીલ કરો. ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી. જેટલું જરૂરિયાત લાગે તેટલી વાર કરો. અન્ટિલ ધ ગ્રજ exe એન્ડ resentment.com have been completely erased. જ્યાં સુધી ગ્રજ exe અને resentment.com એકદમ પૂરી રીતે દૂર નહીં થઈ જાય ત્યાં સુધી એવું કરતા રહો. ઓકે,
નાવ ધેર ઇઝ અગેન ક્વેશ્ચન, ફરીથી છે કે ડુ યુ રિમેમ્બર એની વન હોમ યુ વોન્ટ ટુ ફોરગીવ? કોઈ એવું વ્યક્તિ છે, એવું વસ્તુ છે જે તમે ભૂલાવા માંગો? ઓકે, કે દરેકની લાઈફમાં આવું વસ્તુ હોય અથવા એવો બનાવ હશે જ કે જેને તમે ભૂલાવા માંગો છો. તો યસ, કે there is something, okay, which I want to forgive. Okay, now let us come to again lesson. ફરીથી લેસન પર આવીએ તો કસ્ટમર સેઝ, હવે કસ્ટમર કહે છે. ઓકે, નાવ હવે કસ્ટમર શું કહે છે કે જ્યારે પેલો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે તમારે ગ્રજ ને રિસેન્ટમેન્ટ.com કમ્પ્લીટલી દૂર થઈ જાય ત્યાં સુધી આપણે ફોરગિવનેસને અપીલ કરવું પડશે બહાર. તો ત્યારે પછી કસ્ટમર શું કહે છે? આઈ એમ ડન. ઓકે, મેં કરી લીધું છે. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. લવ જાતે જ પોતાની જાતે જ ઇન્સ્ટોલ થવા લાગ્યો છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ બધું નોર્મલ છે? બરાબર. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ ઇટ ઇઝ. ઓકે, આ નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ that says it will reinstall for the life of your heart. Okay, you should receive message. તમને એક મેસેજ મેળવવા જ પડશે. that says it. Okay, that says તે કહે છે કે it will reinstall for life of your heart. Okay, તમારા હાર્ટના હૃદયના લાઈફ માટે તે ફરીથી ઇન્સ્ટોલ થશે. ડુ યુ સી દેટ મેસેજ? શું તમે તે મેસેજ જોઈ શકો છો? તો કસ્ટમર શું કહે છે? યસ આઈ ડુ. હા, હું જોઈ શકું છું. ઇઝ ઇટ કમ્પ્લીટ? શું એ પૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયું છે? નાવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યસ, હા, બટ રિમેમ્બર દેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. કે પણ યાદ રાખજો, તમારા પર ખાલી બેઝ પ્રોગ્રામ છે, એટલે પાયાનો પ્રોગ્રામ છે. બરાબર. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. તમારે અપગ્રેડ મેળવવા માટે કોઈ બીજાના હૃદય સાથે હંમેશા કનેક્ટેડ, જોડાયેલું રહેવું પડશે. બરાબર. કે ફોનમાં કેવી રીતે આપણે અમુક એપ્લિકેશન આપણામાં હોય ને આપણને અમુક મહિના 2 મહિના પછીથી તેને અપગ્રેડ કરવું પડે, નહીં તો તે ધીરું ચાલવા માંડે અથવા હેંગ મારવા લાગે. બરાબર. અથવા પ્રોપરલી કામ નહીં કરે. જેવી રીતે આપણે ફોનને પણ અપગ્રેડ કરીએ છીએ. બરાબર. કે અમુક વર્ઝન અપગ્રેડ કરીએ છીએ. બરાબર. સારું ધીરું થઈ ગયું હોય અથવા તેમાં કંઈ પ્રોબ્લેમ આવી ગયો હોય ત્યારે. બરાબર. અથવા નવું કંઈ મેળવવા માટે બરાબર અપગ્રેડ કરતા હોઈએ છીએ. તેવી રીતે આપણા હાર્ટને પણ અપગ્રેડ કરવા માટે બીજાના હાર્ટ સાથે, એટલે બીજા સાથે સારો વ્યવહાર રાખવો પડે. બરાબર. કનેક્શનમાં રહેવું પડે. બરાબર. નાવ કસ્ટમર સેઝ, કસ્ટમર કહે છે ઉપ્સ, આઈ હેવ અન એરર મેસેજ ઓલરેડી. મારામાં ઓલરેડી પહેલેથી જ એરર મેસેજ આવી ગયો છે. કંઈ પ્રોબ્લેમ છે. એરર એટલે કંઈ પ્રોબ્લેમ આવી ગયું છે, તેનો મેસેજ આવી ગયો છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? નાવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, બરાબર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? બરાબર. તો કસ્ટમર શું કહે છે કે મેસેજ, ધ કસ્ટમર સેઝ, ઓકે, ઇટ સેઝ, એ કહે છે કે એરર 412. ઓકે, એરર 412 નામનો એરર છે. બરાબર. પ્રોગ્રામ કેન નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ. જે અંદરના જે કમ્પોનન્ટ એટલે ભાગો છે તેમાં પ્રોગ્રામ રન નથી કરી શકતો. વોટ ડઝ દેટ મીન? એનો મતલબ શું છે? બરાબર. હવે ધેર ઇઝ અગેન ક્વેશ્ચન, ફરીથી ક્વેશ્ચન છે. બરાબર. કે કેન યુ ગેસ વોટ ધીસ એરર મેસેજ મીન્સ? કે શું તમે ગેસ કરી શકો છો, ધારી શકો છો કે આ મેસેજ શું કહેવા માંગે છે? કે તો એવું થઈ શકે કે અમુક વસ્તુ એના શરીરમાંથી કમ્પ્લીટલી દૂર નથી થઈ, કે હજુ પણ થોડું એના મગજમાં વિચાર છે, એના મનમાં વિચાર છે, એવું કંઈ હોઈ શકે. ઇટ મે બી. ઓકે, નાવ લેટ અસ સી, જોઈએ. નાવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ડોન્ટ વરી મેમ. ચિંતા કરશો નહીં મેમ. ધેટ્સ કોમન પ્રોબ્લેમ. એ તો કોમન પ્રોબ્લેમ છે, નોર્મલ પ્રોબ્લેમ છે. નાવ પછી શું કહે છે?
common problem. Now it means that love program is set up to run on external hard but has not yet been run on your hard. બરાબર કે એનો મતલબ એ છે કે એક્સટર્નલ એટલે જે હાર્ટનો બહારનો ભાગ છે ત્યાં પ્રોગ્રામ રન એટલે ચાલવા લાગ્યો છે પણ તમારા હાર્ટમાં તે પ્રોગ્રામ ચાલી રહ્યો નથી અથવા ચાલતો નથી. હવે નેક્સ્ટ, ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ એટલે કોમ્પ્લેક્સ એકદમ અલગ પ્રકારનું. કોમ્પ્લેક્સ એટલે મિક્સ, એકદમ કોમ્પ્લેક્સ એટલે એકદમ પેલું અલગ પ્રકારનું, એકદમ કોમ્પ્લિકેટેડ એટલે જે સમજી ન શકાય તેવું. તો ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. ઓકે, એકદમ અલગ પ્રકારનું જે સમજી ન શકાય એવું કોમ્પ્લિકેટેડ છે વસ્તુ. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ નોન ટેકનિકલ રીતે આપણે જોઈએ તો, ટેકનિકલ વગરના વિચારથી જોઈએ તો, ઇટ મીન્સ યુ હેવ લવ યોર ઓન મશીન, ઓકે, બિફોર ઇટ કેન લવ અધર્સ. ઓકે, હવે એવું કહે છે કે તમારે તમારી પોતાની મશીનને લવ કરવું પડશે બીજાને લવ કરવા પહેલાં. મીન્સ કે તમારે પહેલે પોતાની જાતને પ્રેમ કરવો પડશે બીજાને પ્રેમ કરવા પહેલાં, અથવા બીજાની જાતને પ્રેમ કરવા પહેલાં, આવું કહે છે. નાવ હવે કસ્ટમરનો વારો છે. કસ્ટમર શું કહે છે? નાવ કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ફાઇન્ડ ડાયરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ઓકે, તમારા પર સેલ્ફ એક્સેપ્ટન્સ છે એટલે સ્વનો સ્વીકાર છે તે નામની ડાયરેક્ટરી, એટલે અમુક વસ્તુ શોધવા માટે ડાયરેક્ટરી હોય છે. ફોર એક્ઝામ્પલ ફોન ડાયરેક્ટરી, ફોન નંબર શોધવા માટે, અમુક વ્યક્તિનો અથવા અમુક કંપનીનો અથવા અમુક પર્ટિક્યુલર જગ્યાનો ફોન નંબર શોધવા માટે ડાયરેક્ટરી હોય છે. એવી રીતે એક્સેપ્ટન્સ નામની ડાયરેક્ટરી તમે શોધી શકો છો એવું કહે છે. નાવ કસ્ટમર સેઝ, યસ આઈ હેવ ઇટ. હા, મારા પર છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, એક્સલન્ટ, ખૂબ જ સારું. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આ પ્રમાણે આ માટે સારું કરી રહ્યા છો. નાવ કસ્ટમર સેઝ, કસ્ટમર કહે છે થેન્ક યુ, આભાર. ઓકે, આભાર માને છે તેનો. નાવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, શું કહે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યુ આર વેલકમ. હવે એને થેન્ક યુ કહે છે તો વેલકમ, તમારું સ્વાગત છે એવું કહે છે. એટલે ફરીવાર તમે કંઈ પણ પૂછી શકો એવું કહે છે. નાવ ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ, તમને જે ફાઇલ દેખાઈ રહી છે તેના પર ક્લિક કરો. એન્ડ દેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડાયરેક્ટરી, ને એને માય હાર્ટ ડાયરેક્ટરી છે ત્યાં કોપી કરો. ઓકે, ફોરગીવ સેલ્ફ ડોટ ડોગ, ફોરગીવ સેલ્ફ ડોટ ડોગ છે એટલે પોતાની જાત વિશે અમુક વસ્તુ છે તેને ભૂલી જવાનું, એટલે ખરાબ વસ્તુ, નેગેટિવ વસ્તુ સ્પેશિયલી. નાવ સેલ્ફ એસ્ટીમ ટીએક્સટી, જે સેલ્ફ એસ્ટીમ છે ટીએક્સટી, એટલે પોતાની વિશેનો ઊંચો ખ્યાલ છે, સેલ્ફ એસ્ટીમ છે તે. પછી રિયલાઇઝ વર્થ છે, એટલે જે સારું સારું ફીલ કરવું, રિયલાઇઝ વર્થ એકદમ સારું ખૂબ જ ઉચ્ચ કક્ષાનું ફીલ કરવું. ફીલ કરવું એટલે સારું અનુભવવું, ઉચ્ચ કક્ષાનું અનુભવવું તે. એન્ડ ગુડનેસ ડોટ ડોગ, સારાપણું, એ બધું કહે છે. નાવ ધ સિસ્ટમ વિલ ઓવરરાઇડ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ. ઓકે, કે જે અલગ અસંગતતાવાળું એટલે જે વિરુદ્ધ ફાઇલ છે કન્ફ્લિક્ટિંગ, હવે જે કન્ફ્લિક્ટિંગ છે એટલે કન્ફ્લિક્ટિંગ એટલે વિરોધવાળું જે ફાઇલ છે તો તેને દૂર કરી દેશે. આજે માય હાર્ટ ડાયરેક્ટરીમાં આ બધી વસ્તુ છે, ફોરગીવનેસ, સેલ્ફ એસ્ટીમ ને
એક્સેટ્રા બા તે બધું બા તે બધું ને જે બધી ખરાબ વસ્તુ છે બા તે પ્રમાણે તે અલગ અલગ અસંગતતા દર્શાવતી વસ્તુને તે દૂર કરી દેશે બા એવું કે છે એટલે સારી વસ્તુ ઇન્સ્ટોલ કરી દેશે ખરાબ દૂર કરી દેશે ટૂંકમાં બા એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ બા અને જે પેચિંગ ફોલ્ટી પ્રોગ્રામ એટલે જે ફોલ્ટી પ્રોગ્રામ એટલે જે પ્રોગ્રામમાં ખોટ છે કે પ્રોબ્લેમ છે બા તો તેને ભેળવી દેશે બા પેચિંગ એટલે ભેળવી દેવું બા ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક EXE જે તમારામાં સેલ્ફ ક્રિટિક છે એટલે પોતાના વિશે જે આમ ઊંડાણપૂર્વક જે મેં આમ ઊંધું વિચારો છો બા કે મેં આવો છું તેવો છું બા હું આ નહીં કરી શકું છું બા તેને તમારે ડિલીટ કરવું પડશે ક્યાંથી ફ્રોમ ઓલ ડાયરેક્ટરીઝ બધી ડાયરેક્ટરીઝમાંથી બા નાવ પછી શું કહે છે એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ ને તેને તમારે ને તેને તમારે એકદમ કમ્પ્લીટલી ડિલીટ કરવું પડશે બરાબર એ શું કહે છે કે એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક હવે તમારે એને એકદમ કમ્પ્લીટલી રિસાયકલ બિનમાંથી બી ડિલીટ કરવી પડશે જેથી કરીને તે કમ્પ્લીટલી ડિલીટ થઈ જાય અને પાછી આવે નહીં ઓકે નાવ there is again one question okay the question is have you identified such things in your heart and mind okay તમારા હાર્ટમાં હૃદયમાં અને માઇન્ડમાં અમુક વસ્તુ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો એટલે જાણી શકો છો કે આ છે ને આ વસ્તુ આવું છે ને તેવું છે બરાબર નાવ ડુ દે હેવ એની વર્થ કે શું તે એકદમ કિંમતી છે જરૂરી છે બરાબર કે અમુક વસ્તુ કિંમતી જરૂરી હશે અમુક વસ્તુ એટલી જરૂરી નહીં હશે બરાબર નાવ કસ્ટમર સેઝ ઓકે હવે કસ્ટમર કહે છે ગોટ ઇટ હા હું સમજી ગયો હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ ઓકે નીટ એટલે ચોખ્ખી હવે મારા હાર્ટમાં એકદમ ચોખ્ખી ફાઇલ ચાલી રહી છે smile.mpg is playing on my monitor right now okay where smile.mpg is playing on my monitor right now મારા મોનિટર પર એટલે મારી સ્ક્રીન પર smile.mpg નામની ફાઇલ ચાલી રહી છે બરાબર મોનિટર એટલે તમે હમણાં જોઈ રહ્યા તે સ્ક્રીન પર મોનિટર પર બરાબર now and it shows that worm.com and peace.exe and contentment.com are copying themselves all over my heart જે વોર્મ એટલે સહાનુભૂતિ છે worm.com peace.exe એટલે શાંતિ છે અને contentment.com એટલે સંતોષ આર કોપિંગ themselves all over my heart ને આ બધી ફાઇલ પોતાની જાતે જ મારા હાર્ટમાં કોપી થઈ રહી છે નાવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે દેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ હવે લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલવા લાગ્યો છે યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર તમે અહીંથી તમે એને હેન્ડલ કરી શકો છો વન મોર થિંગ બિફોર આઈ ગો હું જાઉં એના પહેલાં એક વસ્તુ યાદ રાખજો હવે કહે છે કસ્ટમર સેઝ યસ હવે કહો કે કઈ વસ્તુ યાદ રાખવા જેવી છે નાવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રીવેર ઓકે અંડરલાઇન ઇટ આ વસ્તુ અંડરલાઇન કરો કે લવ ઇઝ ફ્રીવેર લવ તે મફત આજ મળી રહે છે એટલે લવ નિઃશુલ્ક છે મફત છે લવ ઇઝ ફ્રીવેર એટલે બટ શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી ટુ મીટ ઓકે બી શ્યોર ટુ ગીવ ઇટ એ બધાને આપો અને એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ ને તમે જેને પણ મળો છો તેના આ લવના એટલે પ્રેમના અલગ અલગ પ્રકારના મોડ્યુલ છે કે અલગ અલગ પ્રકાર છે પ્રેમના તે આપતા રહો નાવ દે વિલ ઇન ટર્ન ઓકે એના બદલામાં તમને ઓકે
they will in turn share it with other people and they will return some really neat modules back to you. જો તમે આ લવ અથવા લવના મોડ્યુલ્સ તમે બીજાને આપશો તો એના બદલામાં લોકો પણ તમને એકદમ નીટ મોડ્યુલ્સ એટલે એકદમ સારા મોડ્યુલ્સ કે સારો પ્રેમ સારી સહાનુભૂતિ ઓકે એવું તમને આપશે. બસ નાવ કસ્ટમર સેઝ આઈ વિલ, હા હું એવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, ઓકે તમારી હેલ્પ માટે ઓકે ખૂબ જ આભાર. તમે જે મને મદદ કરી, હેલ્પ એટલે મદદ, ઓકે મદદ કરી તે માટે આભાર એવું કે છે. નાવ there is one quotation below at the end of the lesson that take away love, કે પ્રેમ લઈ જાઓ, and the earth is a tomb, okay and the earth is a tomb, okay tomb એટલે કબ્ર. જો ધરતીથી જો પ્રેમને લઈ જાઓ તો ધરતી કબ્ર બની જશે. એકદમ કબ્રિસ્તાન જેવી એકદમ બની જશે એવું કહે છે. આ કોટેશન કોટ. થેન્ક યુ.